નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે સામાજિક કાર્યકરો કારણ કે જે રીતના આણંદ જિલ્લાની અંદર વિકાસ આપણી મેટ્રો સિટી ઘણા બની ગયા સામાજિક કાર્યક્રમ છે. આપણે વાત કરીશું મહેશભાઈ, જે રીતના ઘટનાઓ બની રહી છે આજે પણ જે આપણે અનુભવ થયો એ વિશે શું કહેવા આજે ખંભાત પોલીસ સ્ટેશનના વિરુદ્ધનો આવેદન હતું. કલેક્ટર સાહેબને ટાઈમ નથી સાંભળવા માટે, કારણ કે બહુજન સમાજનો અવાજ ઉઠાવનાર કોઈ રહ્યું નથી. દીકરી પર છેડતીનો પ્રશ્ન હોય, અનુસૂચિત જાતિ પર એટ્રોસિટીના પ્રશ્નો હોય, છતાં પણ આ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની હોવા છતાં પણ સંબોધિત કરવામાં આવે છે. આણંદ જિલ્લાની અંદર આ ઘણા બધા બનાવો છે. એટલે ગુંડારાજ બીજા રાજ્યોની વાત કરવા છતાં આપણા રાજ્યની વાત કરે તો વધારે સારું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમનામાં જવાબદારી છે તે જ કાયદાનો ભંગ કરતા હોય એવું બિહેવિયર આજે આણંદ પ્રશાસન દ્વારા અમને અનુભવ થયો. સામાજિક કાર્યકર અને દિનેશભાઈ દિનેશભાઈ, આજે આપણે સાથે આવ્યા માટે અને જે રીતે વાતચીત કરી વિરોધો માટે વાતચીત કરી સમાજના તત્વો માટે વાતચીત કરી, શું આપનો અનુભવ છે અને તમે સરકારે શું કહેવા સરકારને જે ગુજરાત મોડેલની વાતો કરે છે અને સંવેદનશીલ સરકારની વાતો કરતી હોય તો એટ્રોસિટી એક્ટ અને મહિલાઓના બળાત્કારના કેસમાં પ્રશાસને ઝડપી અને સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. બીજું કે આજ રોજ કલેક્ટર સાહેબ એ જિલ્લાના જજ તરીકે પણ હોય, તકેદારી સમિતિના સંયોજક હોય, અધ્યક્ષ હોય, અને જ્યારે અમે રજૂઆત કરતા હોય ત્યારે અમારા જે વાચા છે પ્રશ્નોની એને પ્રેસ્ટીજ સ્પીચ કહેવામાં આવ્યું. તો આમ જનતા અમે ફરિયાદ કોની પાસે કરીએ અને અમારા પ્રશ્નો કોને રજૂ કરીએ એ એક પ્રશ્ન ચિહ્ન બની રહ્યો છે. જ્યારે જિલ્લાના વડા હોય અને એ અમારી રજૂઆતને પ્રેસ્ટીજ સ્પીચ તરીકે અનુમોદન કરે ત્યારે સંવેદનશીલ સરકારની સંવેદનાઓ વ્યક્ત થાય છે. ફરી એકવાર કહેવા માંગુ છું, આણંદ જિલ્લામાં મહિલાઓના બળાત્કાર, એટ્રોસિટી એક્ટ અને જાતિવાદ અને ધાર્મિક ઉન્માદ થકી વ્યય મનસ્ય ફેલાવવાની જે અને સત્તા હાસિલ કરવાની જે ભાજપ સરકારની નીતિ છે એ નીતિ ઉપર થોડો અંકુશ આવે અને ભાજપના જે સત્તાધીશો છે એ બાબત પર નિર્ણય લે અને સામાજિક સમરસતા, સમાનતા, બંધુતા થકી જ દેશનો વિકાસ છે એ વિચારે એવી અભ્યર્થના. જય ભીમ. ગઈકાલનો બનાવ એવો છે, બનાવ 25 તારીખનો બનેલો. ખંભાત તાલુકાનો વાસણા ગામ, એ વાસણા ગામની અંદર એક 6 વર્ષની બાળકી છે. ત્યાં આગળ આરોપી લઈ જાય છે બાળકી, એના કપડા ઉતારવા હોય છે. આવી પરિસ્થિતિની અંદર એની ફિંગરપ્રિન્ટ આવેલી હોય એ છતાં ખંભાત પોલીસ જે કામ કરી રહી છે એક નેતાઓના કહેવાથી એવું કામ કરે છે કે પોલીસ કોઈ કાર્ય કરવા તૈયાર નથી. કાર્યક્રમમાં પોલીસ કોઈ પણ કાર્ય કરતી નથી. ખંભાત પોલીસનો અત્યાર સુધી મારે સામે 50 થી 60 કેસોની અંદર એક પણ કેસમાં ખંભાત પોલીસે
અરજી ખોઈ ગઈ. હવે અમારી જોડે એક ભાઈ એવો છે, અહીંયા આગળ એમને પોલીસે શું જવાબ આપ્યો એ મારી સામે પૂછાઈ લેવડાવી. ભાઈ આવો ને થોડા. આ ભાઈની રજૂઆત તો કર્યો, પોલીસે તમને શું કર્યું? શું કર્યું પોલીસે? મારે સરકારી પ્રોબ્લેમ છે, આપણે જણાવવાનું ના છે. તો મેં પોલીસ આવો નાનો ગુનો હોય તો તમારાથી આ કરી ખ્યાલ છે તમારે હજારો લાગે આ કાયદો છે એ તમારી ફરિયાદમાં જાય એ રીતે મહિલાઓ જ્યારે ઘટના થઈ રહી છે તો આ ભાજપ સરકારે એક આંગળી બની અને જોયા કરે છે અને જે અનુસૂચિત જાતિમાંથી બનેલા સાંસદો છે 132 સાંસદો છે એ પણ અવાજ ઉઠાવવા તૈયાર નથી. ત્યાં મોટા મોટા પક્ષો બેઠેલી મહિલાઓ જે પોતે મહિલા હોવા છતાં એક મહિલાઓની વાત એ સંસદમાં રજૂ નથી કરી શકતી એવી હાલત છે. તો હું આ નલાની સરકારને કહેવા માંગીશ કે જો તમારાથી બેનિફિટ બનવાનું ન હોય તો તમે આ પદ છોડો, આ ખુરશીઓ છોડી દો તમે. કારણ કે તમે તો બાયલાઓ, તમારા ઘરમાં તો છોકરીઓ છે નહીં, પણ બીજાના ઘરમાં છોકરીઓ છે, એમને શાંતિથી જીવવા દો. અને જે ખંભાતની પોલીસ જે હાલમાં 6 વર્ષની બાળકી સાથેની છેડછાડ કરવામાં આવે છે અને તેના કપડા ઉતારવામાં આવ્યા છે અને જે રમેશભાઈ કીધું કે એના ઉપર ફિંગરપ્રિન્ટ પણ આવ્યો છે, પણ આ પ્રશંસા આ પ્રશાસન કોની એનાથી દબાયેલું છે કે એ સામેવાળા વ્યક્તિ કાર્યવાહી કરવા માટે રેડી નથી. આજે તમે જુઓ કે આ 6 વર્ષની દીકરી હાલમાં ઝઘડિયાનો કેસ બન્યો તે પણ 8-9 વર્ષની દીકરી તેની જોડે રેપ થયો અને જે નિર્ભયા કાંડ બનાવ બન્યો છે એવા રેપ કાંડ થઈ અને એ મૃત્યુ થયું. અત્યારે નાની બાળકો પર એવા બનાવો બની છે જે પેપરમાં આવતા જ નથી, જે દબાઈ દેવામાં આવે છે. તો આમાં પણ મારું કેવું છે કે આમાં પણ પોલીસ તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે, કારણ કે ભાજપની દબાઈ છે. પણ હું આ પોલીસ તંત્રને કહેવા માંગીશ કે સત્તા ક્યારે પલટો વાગશે એની તમને જાણ તો છે. એટલે હું કહેવા માંગીશ કે જ્યારે પણ તમારી પાસે કોઈ પણ કેસ આવે, કોર્ટનો પણ સુપ્રીમ કોર્ટનો પણ હુકમ છે કે જ્યારે એટ્રોસિટી કેસનું કોઈ પણ ત્યારે એટ્રોસિટીમાં કોઈ પણ જાતની એ કર્યા વગર એટ્રોસિટી કેસની નોંધણી કરવી જોઈએ અને ત્યારબાદ તપાસ કરવી જોઈએ. પણ પોલીસ પ્રશાસન ખંભાત આ કાર્યવાહી કરતી નથી અને સામેથી જે ફરિયાદીઓ છે તેઓને દબાવવામાં આવી રહ્યા છે. તો હવે અમે ભીમ આર્મી તરફથી પ્રશાસનને ચેતવણી આપી છે કે હવે પછી જો આવા કોઈ પણ જાતના કેસ તમારી પાસે આવે અને તમે આને લેવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.